શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 58-59નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 58. મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્ તરિષ્યસિ અથ ચેત્વં હંકારં ન શ્રોષ્યસિ વિનક્ષ્યસિ. અર્થાત ભગવાન શ્રી અર્જુનને કહી રહ્યા છે કે એ પ્રમાણે મારામાં ચિત્ત પરોનાર થયેલો તું મારી કૃપાથી બધા જ સંકટો વિના પ્રયત્ને પાર કરી જઈશ, અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થીથી ભ્રષ્ટ થઈ જઈશ. તો ભગવાન અર્જુનને કહે છે કે મારામાં ચિત્ત પરોનાર તું મારી કૃપાથી બધા જ સંકટો વિના પ્રયત્ને પાર થઈ જશે, પરંતુ જો તે અહંકારને લીધે મારા વચનોને સાંભળ્યા નહીં તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ. શ્લોક 59. યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યસ વ્યવસાયસ્તે પ્રકૃતિમ સ્વામ નિયોક્ષ્યતિ. અર્થાત જો તું અહંકારનો આશ્રય લઈને એમ માની રહ્યો હોય કે હું યુદ્ધ કરીશ નહીં, તો તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ તને બળજબરીપૂર્વક યુદ્ધમાં જોડશે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું અહંકારનો આશ્રય લઈને એમ માની રહ્યો કે હું યુદ્ધ કરીશ જ નહીં, તો તારો આ નિશ્ચય મિથ્યા છે. કેમ કે તારો સ્વભાવ જ બળજબરીથી યુદ્ધમાં તને જોડી દેશે. જય શ્રી કૃષ્ણ.